बड़ौली से समाचार। राज्य की पहली अमृत भारत ट्रेन का शुभारंभ। आज राज्य की पहली अमृत भारत ट्रेन का शुभारंभ सूरत से किया गया। इस ट्रेन का बारडोली स्टेशन पर भव्य स्वागत किया गया। बारडोली के विधायक ईश्वर भाई परमार ने हरी झंडी दिखाकर ट्रेन को प्रस्थान कराया। प्रधानमंत्री नरेंद्र मोदी ने ओडिशा से वर्चुअली फ्लैग ऑफ कर ट्रेन का उद्घाटन किया। यह ट्रेन सूरत के उधना से ओडिशा के ब्रह्मपुर को जोड़ेगी। इस अवसर पर केंद्रीय रेल मंत्री अश्विनी वैष्णव और केंद्रीय जल शक्ति मंत्री CR पाटिल उधना रेलवे स्टेशन पर उपस्थित रहे और प्रधानमंत्री के कार्यक्रम से वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से जुड़े। बारडोली स्टेशन पर ट्रेन पहुंचने पर पूर्व कैबिनेट मंत्री एवं विधायक ईश्वर भाई परमार, सूरत जिला महामंत्री, बारडोली स्थान कन्या विद्यालय की छात्राएं, रेलवे अधिकारी तथा नगर के अग्रणी लोग उपस्थित रहे। सभी ने तिरंगा लहराकर और वंदे मातरम के नारों के साथ ट्रेन का स्वागत किया और हरी झंडी दिखाकर ट्रेन को रवाना किया। यह ट्रेन 5 अक्टूबर से नियमित रूप से संचालित होगी और इसकी बुकिंग पहले ही शुरू कर दी। यह ट्रेन सूरत में रोजगार की तलाश में बसे हजारों ओडिशा वासियों के लिए किफायती और आरामदायक यात्रा का नया विकल्प साबित होगी। यह ट्रेन बडनेरा, बड़दा, नागपुर, गोंदिया, रायपुर, टीटलागढ़, रायगढ़, विजयनगर जैसे प्रमुख स्टेशनों पर ठहरेगी। अमृत भारत एक्सप्रेस ट्रेन जे आज देशनी त्रीजी અને ગુજરાતની પ્રથમ ટ્રેન જેનું સુરતના ઉધના ખાતેથી પ્રસ્થાન થયું છે અને આ ટ્રેન બ્રહ્મપુર સુધી જશે। આ ટ્રેન સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતેથી રવાના થનાર છે। આજના કાર્યક્રમમાં બારડોલી નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ, અમારા સંગઠનના મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક, અમારા ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ, તાલુકા સંગઠનના પ્રમુખ આનંદભાઈ પટેલ, નગરના સૌ નગર સેવકશ્રીઓ, અમારા સંગઠનના પદાધિકારીશ્રીઓ, અમારા સાર્વજનિક વિદ્યા મંડળ અસ્તાનના પરિવારના સૌ સભ્યો, સૌ મુસાફરો, પ્રેસ મીડિયાના મિત્રો, રેલવે વિભાગના અધિકારી કર્મચારીગણ ખૂબ મોટી સંખ્યામાં આજે શુભેચ્છકો અહીં બારડોલી રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા છે અને થોડી જ ક્ષણોમાં આ ટ્રેન અહીં બારડોલી ખાતે આવી પહોંચનાર છે, જેને અમે પણ ગ્રીન સિગ્નલ આપીને અહીંયાથી આગળ રવાના કરીશું। માનનીય પ્રધાનમંત્રીશ્રી પણ આ કાર્યક્રમમાં જોડાયા છે, ત્યારે આ નવા ભારતના એક નવા સાહસને બારડોલી સરદાર સાહેબની કર્મભૂમિ પરથી અમે સૌ પણ એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ અને આ તેજ ગતિ અને આધુનિક સુવિધા સાથેની આ સજ્જ ટ્રેન એ જ્યારે મુસાફરોને અર્પણ કરી છે, ત્યારે આજના દિવસે એમાં મુસાફરી કરનારા તમામ મુસાફરોને પણ ખૂબ ખૂબ શુભકામના। એમનો ખૂબ જ સુખદ પ્રવાસ રહે એવી શુભકામના અને જે આધુનિક સુવિધાથી જે વધુ પડતા મોટા સ્પેસ છે, એની વિન્ડો પણ મોટી છે અને આજે આપણે જોઈએ છે વંદે ભારત પછી અમૃત ભારત એક્સપ્રેસ જે નવી આવી છે એ ખરેખર મુસાફરીમાં ખૂબ સારો એ સુધારો છે અને મુસાફરોની સુવિધાના પણ આ એક નવું સોપાન માનનીય દેશના વડાપ્રધાન, વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રેલવે વિભાગ તરફથી આ ટ્રેન આજે શરૂ થઈ છે।